ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 1400 થી વધુ અને નિફ્ટી 450 પોઈન્ટથી વધુ ડાઉન, બેંક નિફ્ટી 1200 પોઈન્ટથી માઇનસ થયું. યુએસ ઈરાનનો વાટાઘાટ ફેલ થતા વિશ્વના તમામ શેર માર્કેટ પર અસર. યુદ્ધ વચ્ચે કાચા તેલના ભાવમાં વધારો થયો. ક્રૂડ ઓઇલના ભાવમાં 8%નો વધારો. પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલનો ભાવ $105 પાર. યુએસ ઈરાનની વાટાઘાટો નિષ્ફળ જતા કાચા તેલના ભાવ પર અસર પડી. સુરતમાં સરકારી શાળાઓનો ક્રેઝ. સરકારી શાળાઓમાં એડમિશન માટે ભારે ભીડ. ખાનગી શાળાઓ છોડી વાલીઓની સરકારી શાળામાં એડમિશન માટે વહેલી સવારથી લાંબી લાઈન. મોટા વરાછામાં એડમિશન માટે પડાપડી જોવા મળી. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળામાં એડમિશન માટે વેઇટિંગ લિસ્ટ લાંબો. 400 બેઠકો સામે 2000 ફોર્મ ભરાતા હવે ડ્રો સિસ્ટમથી અપાશે પ્રવેશ. ખાનગી શાળાઓના મોંઘા શિક્ષણથી વાલીઓ કંટાળ્યા. ચોમાસા અંગે આજે સાંજે જાહેર થશે પૂર્વાનુમાન. હવામાન વિભાગ જાહેર કરશે ચોમાસાનું પહેલું પૂર્વાનુમાન. ચોમાસું કેવું રહેશે તેનું ચિતાર આપશે. હવામાન વિભાગ આજે આપશે વરસાદી સિઝનનું સચોટ ચિતાર. આગામી 11 દિવસમાં ગરમી બતાવશે પ્રકોપ. 14 એપ્રિલ સુધી ગરમી તેનું અસર સ્વરૂપ બતાવશે. મધ્ય ગુજરાત સહિત અનેક ભાગોમાં ગરમી અને ઉકળાટ વધશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 16-17 એપ્રિલથી આવશે પશ્ચિમ વિક્ષેપ. 18 થી 22 એપ્રિલ દરમિયાન વર્તાશે અસર. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વાતાવરણ પલટાશે. 26 એપ્રિલ બાદ પણ હવામાનમાં પલટો આવશે. મેઘ ગર્જના સાથે કરા પડવાની શક્યતા. મેની શરૂઆતમાં અરબી પ્રદેશથી આવશે આંધી. 11 થી 20 મે દરમિયાન પણ આંધી પવન ફૂંકાશે. પવનની ગતિ ભારે રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન. મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી ફૂંકાવાની આગાહી કરી. આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. તાપમાનમાં થશે 2 થી 3 ડિગ્રીનો વધારો. ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા. અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહેવાનું અનુમાન. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં કુદરત મહેરબાન. સાધના ટોપ પર તાજી હિમવર્ષા થતા પહાડોએ ઉઠી બરફની સફેદ ચાદર. સમગ્ર વિસ્તારમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો. પ્રવાસીઓ અને સ્થાનિકોમાં આનંદનો માહોલ. શ્રીનગરના ડાલ લેક પર પ્રવાસીઓનો જમાવડો. હવામાન ચોખ્ખું થતા પ્રવાસીઓએ લીધી શિકારા સવારીની મજા. ડાલ લેકના નયનરમ્ય દ્રશ્યો જોઈ પ્રવાસીઓ પણ આનંદિત થયા. જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં કુદરતી સૌંદર્યને જાળવી રાખવા તંત્ર સજ્જ. ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા પહાડોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું. પ્રવાસન સ્થળોને પ્લાસ્ટિક મુક્ત કરવા તંત્ર મેદાને. હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનું ઘોડાપુર. વીકેન્ડ માણવા પહાડોની રાણીના શરણે પહોંચ્યા હજારો સહેલાણીઓ. વીકેન્ડમાં હોટલો હાઉસફુલ. વેપારીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ગીર સોમનાથના તાલાલા મેંગો માર્કેટમાં 19 એપ્રિલથી થશે કેસર કેરીનું આગમન. 3 તબક્કામાં ફ્લાવરિંગના કારણે કેરી ઉત્પાદન વિખેરાયેલું હોવાથી લાંબી ચાલશે સિઝન. ગત વર્ષે 4,49,450 બોક્સની આવક નોંધાઈ હતી. જમ્મુ કાશ્મીરના સાંબામાં કુદરતનો પ્રકોપ. માવઠાના સાંબાના સરહદી વિસ્તારોમાં ઘઉંના પાકનો કચરઘાણ વાળ્યો. નુકસાનના ડરે ખેડૂતોએ વહેલી લલણણી શરૂ કરી. વરસાદના ડરથી સાંબાના ખેડૂતો પાક બચાવવા માટે મજબૂર બન્યા. જમ્મુ કાશ્મીરના કુલગામમાં ખેડૂતો પર આપ પાટ્યું. અજાણ્યા શખ્સોએ સફરજનના બગીચા ઉજ્જડ કર્યા. રાતોરાત સફરજનના અનેક વૃક્ષો કાપી નાખતા ખેડૂત પરિવારો પાયમાલ. વળતર અંગેની તપાસની ઉગ્ર માંગ. ઉત્તર પ્રદેશના લખનૌમાં મુખ્યમંત્રી આવાસ પર જનતા દરબાર. સીએમ યોગી આદિત્યનાથે લોકોની ફરિયાદો રૂબરૂ સાંભળી. જનતા દર્શનમાં દૂર દૂરથી આવેલા લોકોના પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે આદેશ આપ્યા. વૈશાખી પર્વ પર હરિદ્વારમાં આસ્થાનું ઘોડાપુર. હરકી પૌડી પર હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી. ગંગા મૈયાની ગોદમાં શ્રદ્ધાળુઓએ પુણ્યનું ભાથું બાંધ્યું. અમદાવાદમાં મણિનગરનું સ્વામિનારાયણ ભોજનાલય પુનઃ શરૂ. ગેસની અછત દૂર થતા હજારો નાગરિકોને મળશે રાહત. કોમર્શિયલ ગેસના પુરવઠાના કારણે 1 માસથી બંધ ભોજનાલય ફરી ધમધમ્યું. જૂનાગઢમાં ગિરનાર પરનો રોપવે 7 દિવસ માટે બંધ રહેશે. વાર્ષિક મેન્ટેનન્સની કામગીરીને લઈ 18 એપ્રિલ સુધી રોપવે બંધ રહેશે. આગામી 19 તારીખથી રાબેતા મુજબ રોપવે શરૂ. સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં શાલિગ્રામ હાઇટ્સમાં ઝેરી લાડુ ખાવાથી પરિવારની હાલત બગડી. કોઈ ઘરના દરવાજા પર મૂકી ગયું હતું પ્રસાદની થેલી. લાડુમાં ઘઉંમાં નાખવાની દવા હોવાનો ખુલાસો થતા ચકચાર. અંગત અદાવતમાં કોઈ કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક તારણ. લાડુ ખાધા બાદ એકની સ્થિતિ વધારે ખરાબ જ્યારે 2 લોકોની સ્થિતિ સ્થિર. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. સીસીટીવીમાં 5 લોકોની શંકાસ્પદ હિલચાલ દેખાઈ.
સ્થાનિક ચૂંટણીને લઈને ગુજરાત પોલીસ કર્મચારીઓની રજા રદ. તમામ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવા આદેશ. નિયમનું પાલન નહીં કરનાર સામે કરાશે કડક શિસ્તભંગની કાર્યવાહી. જરૂરી પરિસ્થિતિમાં ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી બાદ મળી શકશે રજા. વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી લેવી પડશે પૂર્વ મંજૂરી. વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીઓએ રાજ્ય ચૂંટણી આયોગની મંજૂરી ફરજિયાત. સ્થાનિક સ્વરાજ્યનો ચૂંટણી જંગ. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણી થશે. 15મી એપ્રિલ સુધીમાં ફોર્મ પરત ખેંચી શકાશે. પક્ષો બળવાખોરોને બનાવવા મથશે. સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારીનો જંગ. દાહોદ અને અરવલ્લીના પેચીદા કિસ્સાઓ પર તંત્રની નજર. દાહોદમાં એક જ ઉમેદવારે 3 અલગ અલગ પક્ષોમાંથી ફોર્મ ભરતા કુતૂહલ, તો અરવલ્લીમાં એક જ બેઠક પર ભાજપના 2 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. અમદાવાદના સરખેજમાં સીએમની હાજરીમાં ભાજપની રણનીતિ બેઠક. સરખેજ વોર્ડમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો. મધ્યસ્થ કાર્યાલય ખાતે ઉમેદવારો સાથે મહત્વની ચર્ચા કરી વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જૂનાગઢ જિલ્લાના પ્રવાસે. જગદીશ વિશ્વકર્માએ શાપર ગામની મુલાકાત લીધી. જિલ્લા પંચાયતી બેઠક લઈ કાર્યકરો સાથે ચર્ચા કરી. સ્થાનિક ચૂંટણીને લઈ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો સાથે ચર્ચા કરી. શાપર બાદ કેશોદમાં કાર્યકરો સાથે સંવાદનું આયોજન. જિલ્લા ભાજપ કાર્યાલય પર કાર્યકરો સાથે બેઠકનું આયોજન. પ્રદેશ પ્રમુખના આગમનને લઈ કાર્યકરોમાં ઉત્સાહ. રાજ્યમાં સ્થાનિક ચૂંટણીની 10,005 બેઠકો માટે 39,386 ફોર્મ ભરાયા. આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે. એક બેઠક દીઠ સરેરાશ 4 ઉમેદવાર મેદાનમાં હોવાથી ટક્કર જોવા મળશે. કડી બાદ રાજ્યની વધુ એક નગરપાલિકા બિનહરીફ તરફ. 24 બેઠકમાંથી 20 બેઠક પર ભાજપના બિનહરીફ થાય તેવી શક્યતા. અન્ય 4 બેઠક પર અપેક્ષ ઉમેદવારોએ ફોર્મ ભરતા ચૂંટણી થઈ શકે. જેતપુરમાં જનસેવા સંકલ્પ કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહાર. વિપક્ષને ચોમાસાના દેડકા સાથે સરખાવ્યા. કહ્યું કોંગ્રેસ માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. રાહુલ ગાંધીની સભામાં ખુરશીઓ ખાલી રહે છે. રાજકોટના રાજકારણમાં ગરમાવો. જેતપુરમાં ભાજપના ધારાસભ્યે કોંગ્રેસે મદદ કર્યાનો એકરાર કર્યો. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વિસ્ફોટક નિવેદન આપ્યું. કહ્યું કોંગ્રેસ પાસે ઉમેદવાર નહોતા એટલે અમે આપ્યા. તમારું ખરાબ ન દેખાય એટલે અમે ફોર્મ ભરાવ્યા. એમએલએ પાડલિયાના નિવેદન પર કોંગ્રેસનો જવાબ. પૂર્વ એમએલએ લલિત વસુઆએ કર્યો વળતો પ્રહાર. કહ્યું ભાજપ પોતાના ભાણામાંથી માખી ઉડાડે. આપ બળાઈ છોડી પોતાના પક્ષની ચિંતા કરો. પાલિકાની ચૂંટણીમાં ભાજપને પૂરતા ઉમેદવાર નહોતા. અમરેલીમાં ધારી એમએલએ જેવી કાકડિયાના પતિનું ચોંકાવનારું નિવેદન. ભાજપ સંગઠને વિધર્મીનો નાશ કરવાની ઝુંબેશ ઉપાડી હોવાનું આપ્યું નિવેદન. ધારગણી બેઠક પર ઉમેદવારનું ફોર્મ ભરતા સમયે કોકિલાબેન કાકડિયાએ આપેલું નિવેદન વાયરલ. રાજકોટમાં સટ્ટાકાંડમાં આપના ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યું. વોર્ડ નંબર 7ના ઉમેદવાર પરેશ શિંગાળાના પુત્ર વત્સલ શિંગાળાનું નામ ખુલ્યું. આરકે પ્રાઇમ બિલ્ડિંગની ઓફિસમાંથી સટ્ટો રમતા ઝડપાયા. આઈપીએલ ક્રિકેટ મેચ પર રમાડતા હતા સટ્ટો. 2 આરોપીની ધરપકડ. જ્યારે વત્સલ શિંગાળા, દેવાંગ ડાભી અને જેડી સહિતના આરોપીઓની શોધખોળ શરૂ. પોલીસે 65,000નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી. આગામી 8મી ટર્મની ચૂંટણી નહીં લડે સાંસદ મનસુખ વસાવા. યુવા કાર્યકરોને તક આપવા માટે ચૂંટણી ન લડવાનો નિર્ણય. નવું યુવા નેતૃત્વ તૈયાર કરવા નિર્ણય લીધો હોવાનું સાંસદ મનસુખ વસાવાનું નિવેદન. ગોંડલમાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત. વોર્ડ નંબર 7ની બંને બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ વિજેતા. અન્ય કોઈ પક્ષ કે અપક્ષે ફોર્મ ન ભરતા ભાજપના બંને મહિલા ઉમેદવારો બિનહરીફ. ગોધરા અને શહેરામાં ભાજપનો વિજય ધ્વજ. ફોર્મ ભરવાની પ્રક્રિયાના અંતે ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર. 28માંથી 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ. જિલ્લા પંચાયતી સાંપા બેઠક ભાજપના ફાળે. ભરૂચ તાલુકા પંચાયતી પાલેજ 2 બેઠક પર ભાજપે ખોલાવ્યું ખાતું. ચારુલબેન પટેલ બિનહરીફ વિજેતા જાહેર. ભાજપના ઉમેદવાર સામે કોઈએ ફોર્મ ન ભરતા બિનહરીફ. ઉનામાં મતદાન પહેલા જ કેસરીઓ લહેરાયો. ભાજપે બિનહરીફ કબજે કરી સનખડા તાલુકા પંચાયત બેઠક. ભાવનાબેન સાવધારિયા બિનહરીફ વિજેતા. વિરોધ પક્ષે દાવેદારી ન નોંધાવતા ભાજપના ઉમેદવારનો વિજય. વ્યારામાં વોર્ડ નંબર 5ની આખી પેનલ બિનહરીફ. 4 બેઠકો પર માત્ર ભાજપના જ ઉમેદવારો હોવાથી જોવા મળ્યો કેસરીયો માહોલ. ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠી કચેરી. વલસાડ જિલ્લામાં પણ ખુલ્યું ભાજપનું ખાતું. મતદાન પહેલા તાલુકા પંચાયતી 5 બેઠકો પર કેસરીયો લહેરાયો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ આપ કે અપક્ષનો કોઈ ઉમેદવાર મેદાને ન આવતા ભાજપ બિનહરીફ.